સાકરચંદ પટેલ યુનિવર્સિટીમાં સીએમના અધ્યક્ષસ્થાને 8મો પદવીદાન સમારોહ યોજાયો. આજે 5 ફેબ્રુઆરીના રોજ સવારે 11 કલાકે વિસનગરની સાકરચંદ પટેલ યુનિવર્સિટી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને પદવીદાન સમારોહ યોજાયો, જેમાં વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો તેમજ ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા છે. દીપ પ્રાગટ્યથી શરૂઆત કરી મહેમાનોના સ્વાગત કરવામાં આવ્યા હતા અને યુનિવર્સિટી ચેરમેન પ્રકાશભાઈ પટેલે કાર્યક્રમને લઈને સંબોધન કર્યું હતું. ત્યારબાદ વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી ઋષિકેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપી વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી હતી. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓને શુભકામનાઓ આપી યુનિવર્સિટી કેમ્પસમાં એનર્જી પ્લાન્ટને રિમોટ કંટ્રોલથી ખુલ્લો મૂક્યો હતો. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ, ઋષિકેશભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર, ડીડીઓ, ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, સુખાજી ઠાકોર, ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોર સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા. તો વિસનગર ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણે સરાહનીય બંદોબસ્ત ગોઠવ્યો હતો. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.